દેશભરમાં લાખો ઉમેદવારો માટે યુપીએસસી પ્રિલિમ્સ 2025ની પરીક્ષાનું આયોજન. દેશભરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષા દેશના વિવિધ શહેરોમાં સ્થિત કેન્દ્રો પર યોજાઈ રહી છે, જેમાં લાખો ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. પરીક્ષા 2 ભાગોમાં વહેંચાયેલી છે: જનરલ સ્ટડીઝ પેપર 1 અને જનરલ સ્ટડીઝ પેપર 2 CSAT. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા અને જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. યુપીએસસી પ્રિલિમ્સ 2025 માટે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે આ પરીક્ષા દેશની સૌથી પ્રતિષ્ઠિત અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક છે, જે દ્વારા ભારતીય પ્રશાસનિક સેવા IAS, ભારતીય પોલીસ સેવા EPS અને અન્ય કેન્દ્રીય સેવાઓ માટે અધિકારીઓની પસંદગી થાય છે. પરીક્ષા દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા અને નિયમનકારી પગલાં લેવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને મોબાઈલ ફોન, સ્માર્ટ ઘડિયાળ કે અન્ય કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ લાવવા પર પ્રતિબંધ છે. ઉમેદવારોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને અન્ય કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાઓનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની અનિયમિતતા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. યુપીએસસી પ્રિલિમ્સ 2025ના પરિણામો આગામી મહિનાઓમાં જાહેર થવાની સંભાવના છે. પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે તૈયારી શરૂ કરશે, જે યુપીએસસી દ્વારા નિર્ધારિત તારીખે યોજાશે. ઉમેદવારોને ભવિષ્યમાં વધુ સફળતા માટે શુભેચ્છાઓ.